वेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे पुत्रिकासुतम् सर्व अवतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज अपना कारेला मंदिर में बिराजमान प्रगट स्वरूप एवं घनश्याम महाराज आदि सर्वे देवों दिव्य सानिध्य में आजना शाकोत्सवना दिव्य प्रसंगे सभा में उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। जय स्वामीनारायण। वाला भक्तों, भगवान श्री हरिनी असीम कृपाथी आजे कारेलाने आंगणे આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કરીને ભક્તોને અલૌકિક એવું જે સુખ આપ્યું હતું એની સ્મૃતિની અંદર આપણા આંગણે પણ આજે આ દિવ્ય શાકોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ। આમ તો આપણા શાસ્ત્રોની અંદર ઉત્સવનો ખૂબ મહિમા બતાવ્યો છે, કારણ કે ઉત્સવથી ઉત્સાહ વધે છે। આ જગતનો એવો યોગ આ જીવાત્માને રહે અને એક મનુષ્યનો એવો સ્વભાવ છે કે જેનો જેટલો સહવાસ થાય એના એવા જેવા ગુણ આપણી અંદર આવતા હોય છે। શાસ્ત્રોની અંદર જીવાત્માનું સ્વરૂપ બતાવેલું છે, એ શાશ્વત સ્વરૂપ, એ નિર્વિકાર અને નિર્લેપ છે। પણ શાસ્ત્ર એમ કહે કે જ્યારે જીવાત્મા સંસારની અંદર પોતાના પૂર્વજન્મના કર્મને અનુસાર જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે એ જન્મતાની સાથે આ સંસારના માયાના યોગમાં આવે છે અને ધીમે ધીમે એ જીવાત્મા માયામાં એટલો રચોપચો થઈ જાય છે કે પોતાના મૂળ સ્વરૂપ એટલે કે આત્મ સ્વરૂપને ભૂલીને પોતાના દેહને પોતાનું રૂપ માને છે અને દેહને જ્યારે રૂપ માને ત્યારે દેહના સુખ મેળવવાને માટે, દેહના શોભા કરવાને માટે, આ શરીર સંબંધી પંચ વિષયને ભોગવવાને માટે જીવાત્મા આતુર રહે છે। પણ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર વાત સમજાવી મહારાજ કે આપણા શાસ્ત્રોની અંદર મનુષ્ય જે દેહની અતિ દુર્લભતા બતાવી છે અને અમે જે તમને મનુષ્ય દેહ આપ્યો છે, આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે એ મહારાજ કહે કે આ સંસારના જગતના માત્ર ચાળા ચૂંથવાને માટે આવો શબ્દ વચનામૃતમાં ભગવાને વાપર્યો, જગતના વિષય ભોગવવાને ચાળા ચૂંથવા કીધા। મહારાજ કે અમે આ જગતના ચાળા ચૂંથવા માટે મનુષ્ય દેહ નથી આપ્યો, પણ મનુષ્ય દેહની સાર્થકતા એ છે કે જ્યારે જીવાત્મા આ સંસારમાં રહ્યા થકા પણ સંસારના વિષય ભોગની વચ્ચે રહીને પણ જળ કમળવત એટલે કે જળની વચ્ચે જેમ કમળ રહે એમ નિર્વિકાર નિર્લેપ થઈને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામનો અધિકારી બને અને પછી આ સંસારનો જ્યારે ત્યાગ કરે એટલે કે જ્યારે મનુષ્ય આયુષ્ય પૂરી થાય ત્યારે જીવાત્મા ભટકે નહીં। યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, જે અમારું એવું પરમ ધામ, એ ધામની પ્રાપ્તિ જીવાત્માને થાય એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે। અને આ સાર્થક કરવાને માટે ભગવાન સ્વામિનારાયણે આમ તો આપણી સનાતન વૈદિક પરંપરા છે। જો એક વાત આપણે બધા જો થોડું વિચારીએ તો ખ્યાલ આવે, ભગવાનને શાસ્ત્રોએ અનાદિ કીધા છે ને અનંત કીધા છે, એટલે કે જેનું આદિ નથી ને જેનો અંત નથી, ભગવાનનું સ્વરૂપ એવું છે। પણ એ પરમાત્માની સાથે જીવાત્માએ અનાદિ કક્ષાની અંદર જીવને પણ મૂક્યો છે। આ જીવ પણ અનાદિનો છે, એટલે ભગવાનની હારોહાર જીવની પણ સ્થિતિ રહેલી છે। પણ આ જીવાત્માને ભગવાનને છેટો કેમ રહી જાય છે? આપણને એમ થાય જ્યારે બંને સાથે હોય તો જોડે કેમ નથી, તો એક જેવા કેમ નથી? પણ શાસ્ત્રોએ કીધું કે જ્યારે જીવાત્માને
માયાનું આવરણ જ્યારે વચ્ચે નડતું હોય એ પરમાત્માને અને જીવાત્માને એક નથી થવા દેતા. જીવાત્મા સંસારની અંદર કર્મ કરે છે અને કર્મના ફળ સ્વરૂપે ફરી જન્મ લે છે, ફરી કર્મ કરે છે અને ફરી પાછો જન્મ લે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ સંસારનો ઘટક્રમ છે અને આ ઘટનાક્રમમાંથી જીવાત્માને જો મુક્ત થવું હોય તો કર્મમાંથી નિર્લેપ થવું પડે. અને કર્મ નિર્લેપ ક્યારે થાય? આપણને મનમાં પ્રશ્ન પડે કે આપણે બધા જીવીએ છીએ અને બધા જાગૃત અવસ્થામાં હોઈએ, જીવતા હોઈએ, એટલે કર્મ કર્યા વગર રહી શકીએ નહીં. તમે સવારે ઉઠો તો દાંતણ પાણીથી શરૂ થાય આપણી ક્રિયાઓ, પછી જે પણ વ્યવહારિક કામ હોય, જમવું હોય, વગેરે કામ હોય, આપણે પુરુષાર્થ કરીએ. ખેતરવાળા ખેતીએ જાય, નોકરીવાળા નોકરીએ જાય, ધંધાવાળા ધંધે જાય, ઘરના કામ કરનારા ઘરકામ કરે. આ રોજ કર્મ આપણા થાય છે અને કર્મ કરતા હોઈએ એટલે એની અંદર ઘણી વખત જાણે અજાણે સાચા કર્મ પણ થતા હોય, ખોટા કર્મ પણ થતા હોય, કોઈ વખત અજાણતા એવા દોષો પણ થતા હોય, તો એનું ફળ નિર્માણ થયું. તો આમાંથી મુક્તિ કેમ મળે? આમાંથી જીવાત્માને છુટકારો કેમ મળે? આ સંસાર અને ભવસાગરને પાર કરી જીવાત્મા ભગવાનના ધામને કેમ પામે? ત્યારે આ સિદ્ધાંતને સમજાવવા માટે મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે કર્મ ફળથી નિર્મિત થાય છે, વાત સાચી. જે પણ આપણે કર્મ કરીએ છીએ એનું ફળ નિર્માણ થાય છે, પણ કર્મ કરવાની વિકતિ જો આપણને આવડે તો એ વિકતિના માધ્યમથી આપણે આ સંસારના બંધનાત્મક જે કર્મ છે, એટલે કે જે કર્મ જીવાત્માને બંધનરૂપ થતા હોય એવા કર્મથી જીવાત્મા મુક્તિ પામે, અને જે અબંધન કરનારા જે કર્મ છે એવા કર્મને જીવાત્મા અનુસરીને ભગવાનના ધામમાં મુક્ત થઈ જાય. હવે આવી વિકતિ કેમ સમજવી? કયા કર્મ બંધન કરે ને કયા કર્મ બંધન ન કરે? આટલો આપણને મનમાં પ્રશ્ન થાય. કર્મ તો બધા સરખા જ દેખાય. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી. મહારાજ કહે કે આ સંસારની અંદર જેટલા સત્શાસ્ત્રો છે એનું શ્રવણ કરીને જીવાત્મા જ્યારે કોઈ કર્મ કરવાનો સંકલ્પ કરે, ભલે સદાચરણ કરે, તમે સારું કાર્ય કરો, પુણ્ય કાર્ય કરો, ધર્મ કાર્ય કરો, પણ એ કાર્ય કરવાની પાછળ તમારી ભાવના અને વિચાર કેવા છે, મહારાજ કે એના પ્રમાણે ફળની નિર્મિતિ થાય છે. અને કેવી રીતે સમજાય? તો મહારાજ કહે કે આ સંસારની અંદર જીવાત્મા ધર્મશાસ્ત્રને અનુસરીને જે જે સત્કર્મ કરે છે, પણ એ સત્કર્મ જો ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કરતા હોય, આ ત્રણેય અવસ્થા દેહ સંબંધી છે. તમે વિચારજો, થોડુંક જો તત્વજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ તો આપણો માર્ગ સરળ થઈ જાય. મહારાજ કીધું કે જીવાત્મા કર્મ કરે છે, પણ એ કર્મ જો દેહ સંબંધી કરે, એટલે કે ધર્મ, અર્થ અને કામને અર્થે કરે, તો જીવાત્માને એ સત્કાર્યનું, જો ખોટું કામ કરે તો ખોટા ફળની પ્રાપ્તિ થાય, એટલે કે યમના તેડા આવે, નરક 84માં ભટકવું પડે, દુઃખ દારિદ્રતા આવે, કઠણાઈઓ આવે. એ તો ખરાબ કર્મનું ફળ છે. પણ સારા કર્મ કરવાથી પણ જીવાત્માને બંધન મુક્ત કેમ થવાય? તો શાસ્ત્રની અંદર, વચનામૃતની અંદર મહારાજ કીધું કે ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને જો જીવાત્મા કોઈ પણ કર્મ કરે તો ભગવાન એના ઉપર કદાચ રાજી થાય તો એને એવું ફળ આપે કે સંસારના સુખને એને ભોગવવા દે. મહારાજ એને યશ કીર્તિ અપાવે, અને એમ કરતા કરતા છેલ્લે કર્મ બાકી રહી ગયું, પુણ્ય બાકી રહી ગયું, તો સ્વર્ગાદી ઇન્દ્રાદી લોકની પ્રાપ્તિ કરાવે. પણ જે દિવસે એનું બેલેન્સ પૂરું થાય કર્મનું, એટલે વળી પાછું મૃત્યુ લોકમાં 84માં એને ભટકવા આવવું પડે, મુક્તિ ન મળે. ત્યારે આપણને મનમાં એમ શંકા થાય કે અમે દાન કર્યું, પુણ્ય કર્યું, સેવા કરી, તો અમને ભગવાનની ભક્તિ આદિ અમે કર્યું, પણ છતાંય મુક્તિ કેમ ન મળી? તો મહારાજ કીધું કે આ બધું કાર્ય આપણે દેહ સંબંધી કર્યું. બહુ વિચારવાનો પ્રશ્ન છે. આપણે દેહના સુખને માટે કર્યું. આપણે બધાએ ઘણી વખત વ્યવહારમાં થતું હોય, એમાં કોઈ દોષ નથી જોતો હું, પણ સમજણને સુધારવાની ક્યાં જરૂર છે એને વિચારવાનો પ્રશ્ન છે. આપણે ઘણી વખત ભગવાનને માળા કરતા હોઈએ, મંદિરે દર્શન કરવા જતા હોઈએ, તો આપણે ભગવાન પાસે શું માંગીએ? કે મહારાજ સુખ્યા કરજો, એમ જ માંગીએ ને? હા, આપણે ભગવાન પાસે શું માંગીએ? કે મહારાજ સુખ્યા કરજો. અને સુખની વ્યાખ્યા આપણી પરિભાષામાં શું છે? મહારાજના વખતમાં એક પ્રસંગ બનેલો. મહારાજ જયારે વિચરણ કરતા હતા ત્યારે લખુબાઈ કરીને ભગવાનના ભક્ત હતા, અને ભગવાનની એમને બહુ સુંદર સેવા કરી, થાળ વગેરે કરીને જમાડે, એટલે મહારાજ રાજી થયા. અને મહારાજ કીધું કે મહારાજે એમને કે તમે માંગો, અમે તમારા ઉપર બહુ રાજી છીએ. એટલે એ લખુબાઈએ ભગવાન આગળ માંગણી કરી કે મહારાજ, આપ જો રાજી થયા હો ને તો આ મારી આ ભેંસ ને મારા ઢોરા ડાંગર છે, અને મારું ઘર પરિવાર છે ને આ બધું સુખ્યા થાય ને એવું મારા પર કૃપા કરો. ત્યારે મહારાજ કીધું કે તમે તો નાશવંત માંગ્યું, કારણ કે આ તમને માનો કે અમે તમને એનું સુખ આપીએ પણ ખરા. આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ને, આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે કે માનો તમને આપીએ,
પણ એની આયુષ્ય પૂરી થશે ત્યારે એને મૃત્યુ એને શરણે થશે અને ત્યારે મૃત્યુ શરણે થાય તેનું સુખ તમને નહીં મળે. આ તો નાશવંત તમે માંગ્યું. ફરી મહારાજે કીધું તમે ફરી માંગો, હું તમને એક બીજો ચાન્સ આપું છું. ત્યારે વળી પાછા કહે કે મારો જે પુત્ર છે, મારા પરિવાર છે, ભગવાન એના ઉપર કૃપા દ્રષ્ટિ કરો કે એ સુખ્યો થાય. મહારાજે ફરી કીધું વળી તમે માંગ્યું તો નાશવંત માંગ્યું. કહેવાનો ભાવાર્થ ન માગશો એવું નથી, માગજો. ભગવાન આગળ નહીં માગે તો કોની પાસે માગશું આપણે? એટલે ભગવાન આગળ જ મંગાય. પણ કહેવાની પાછળનો ભાવાર્થ એ આપણો ધ્યેય નથી, એ આપણું લક્ષ્ય નથી. સંસારનું, જગતનું અને શરીર સંબંધી જે સુખ છે એ મનુષ્ય જન્મનો ધ્યેય નથી, એ મનુષ્ય જન્મની સાર્થકતા નથી. વચનામૃતની અંદર મહારાજ આ બહુ સુંદર વાત, મહારાજ કે જો જીવના કલ્યાણને અર્થે સાધન ન કર્યું તો આપણો મનુષ્ય જન્મ એળે ગયો. એટલે કે પહેલા જેમ જન્મ લીધા પછી પશુ યોનિમાં લીધા હોય, પક્ષી યોનિમાં લીધા હોય કે માણા યોનિમાં લીધા હોય, પણ એને આપણે હજુ એમાંથી મુક્ત થયા નથી. એટલે જ હજુ આ સંસાર ચક્રની અંદર આપણે ભટકીએ છીએ. પણ એમાંથી મુક્ત થવા એટલે મહારાજે ફરી કીધું, ફરી તમે નાશવંત માંગ્યું. આ મેળી, ઘર, બંગલા તમને અમે આપીએ, પણ તમે જે દિવસ તમારા પ્રાણ પંખી આ બધું અહીંયા રહેવાનું છે, આમાંથી આપણી જોડે શું આવવાનું છે? આવું નાશવંત માંગ્યું. ત્યારે પછી છેલ્લે એમને આ વાત સમજાણી અને ભગવાનને જ્યારે 2-3 વખત મહારાજ કીધું ફરી માંગો, ત્યારે એમને માગ્યું કે મહારાજ જો રાજી થયા હો ને તો તમારી અનન્ય ભક્તિ મને આપજો, કે જેથી કરીને તમારા હૃદય, તમારા સ્વરૂપની અંદર મારી નિષ્ઠા. આપણે ત્યાં સહસ્ત્રકુચિતની કથા ભાગવતજી પુરાણની અંદર આવે છે. ભગવાને કીધું કે માંગો, હજારો વર્ષો તપ કર્યાનું જે પુણ્ય મળે, ત્યારે તપશ્ચર્યાનો ઉપર ભગવાન રાજી થયા અને કીધું માંગો. ત્યારે એને માગ્યું કે મહારાજ મને છે ને 1000 કાન આપો. 1000 કાન શા કરવા? આપણે તો 2 કાનથી ત્રાસી જઈએ છે. ઘણી વખત ઘણાને ભગવાન એવું ન કરે, પણ ઘણાને અમે વડીલો હોય ને એટલે ધીમે ધીમે આપણા કાનના દેવતા ઉઠે એટલે સંભળાવાનું ઓછું થાય. ઉંમર જેમ જેમ વધે, આ શરીર છે ને બધું આ ક્ષીયતે ને નશ્યતે, એનું છેલ્લું લક્ષ્ય એ છે. આ છેલ્લે જેમ બાળક જન્મે ને જેમ મોટું થાય એ વૃદ્ધાને પામે, પછી એક સમય એવો આવે પછી જેમાં સૂર્ય ઉગે સવારે તો એ મધ્યાચળ સુધી જાય, ત્યાં સુધી ઉગતો સૂર્ય કહેવાય, પછી ધીમે ધીમે આથમતો થાય. એમ આપણું આ શરીર ને જીવન છે ને એ પણ જયારે બાળક જન્મે ત્યારે કૂણું હોય, પણ એ ધીમે ધીમે કુમળું બાળક એ વધતા હૃષ્ટપુષ્ટ અને એ સશક્ત થાય અને પછી ધીમે ધીમે જેમ ઢળતી અવસ્થા આવે ને એટલે વળી પાછું જેવું કૂણું હતું ને એવું થવા માંડે. એટલે આંખે હાલે નહીં, પગે ચલાય નહીં, હાથે હલાય નહીં, બોલવામાં તકલીફ પડે, આંખે દેખાય નહીં. એમ કાનના દેવતા ઉઠે. ઘણા એમ પછી સુખિયા થઈ ગયા કે અમારે કોઈનું સાંભળવું નહીં, ખોટી લપ. આ જગતની લપો સાંભળવી બહુ અઘરી છે. એટલે ભગવાનની આગળ કીધા મને 1000 કાન આપો. મહારાજ કે 1000 કાનનું શું કરશો? તો કે તમારી કથા સાંભળવી છે. બોલો, 1000 કાને ભગવાનની કથા વાર્તા, ભગવાનના લીલા ચરિત્રો, ગુણાનુવાદ શ્રવણ કરવાનું. તો એમ ભગવાનની આગળ આપણે માંગ્યું હોય, આ મનુષ્ય ચરિત્ર, મનુષ્ય જન્મને જો સફળ કરવો હોય તો મહારાજ કહે છે કે તમે ધર્મ, અર્થ, કામ સંબંધી જો તમે કર્મ કરશો તો તમને જગતનું સુખ કદાચ મળશે, પણ ભગવાનની મુક્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ તો ત્યારે મળે કે ભગવાન રાજી થાય ને એના માટે આપણે ભક્તિ કરીએ, એના માટે સેવા કરીએ, એના માટે દાન કરીએ કે મારા ઈષ્ટદેવ રાજી થાય. બસ ભગવાનનો રાજીપો, એની પ્રસન્નતા, અને એ જ મારી પ્રસન્નતા. મહારાજ કે તમારું કર્મ નિષ્કામ થઈ જાય છે, એમાં સકામ નથી રહેતું. એટલે તમારું કરેલું કર્મ એ નિર્લેપ થઈ જાય છે અને એ પછી કર્મનું બંધન લાગતું નથી. કેવળ ભગવાનની ત્યાં પ્રસન્નતા રહે છે અને ભગવાન જો રાજી થાય તો મહારાજ કે જીવાત્માને આ ભવસાગર તરી અને ભગવાનના આશ્રયના બળે કરીને જીવાત્મા ભગવાનના ધામને પામે છે. આજે આ આપણી સનાતન વૈદિક પરંપરાની જે સિદ્ધાંતની જે રીત, એને ભગવાન સ્વામિનારાયણે આ કળયુગની અંદર સહજતાથી જીવાત્મા સુધી પહોંચી શકે એટલા માટે મહારાજે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. મહારાજ એની અંદર જો પોતાના સ્વહસ્તે મંદિરો રચાવ્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા, શિક્ષાપત્રી જેવો ગ્રંથ મહારાજે સ્વયં લખ્યો. બીજા સંતો પાસે મહારાજે એવા સદગ્રંથો લખાવ્યા, આચાર્ય પદની સ્થાપના કરી, સંતોની પરંપરા, હરિભક્તોની પરંપરા, આ 6 અંગથી ષડંગી સંપ્રદાય મહારાજે બનાવ્યો. અને મહારાજ કીધું કે આની અંદર કદાચ કોઈ સત્સંગના ભીડાની અંદર નબળો જીવ પણ આવીને જો પડ્યો હોય, પણ જો ભીડામાં રહેશે તો મહારાજ કે એને પણ અમે પાર ઉતારશું. પણ જો આમાંથી છટકીને બહાર ગયો, અથવા હું મારી પાસે કંઈક આવડત છે, મારી પાસે કંઈક બુદ્ધિ છે, અથવા મારી પાસે હોશિયારી છે, મારી પાસે સંપત્તિ છે, મારી પાસે જ્ઞાન છે, મારી પાસે જે પણ મારી પાસે છે એવું અહંકાર રાખીને મહારાજ કે જો સત્સંગમાં પડ્યો હોય અને પછી જો સત્સંગના વર્તનની અંદર કચાશ રાખે તો મહારાજ કે જીવનું કલ્યાણ ક્યારેય ન થાય. 1 જન્મે, 2 જન્મે, 1000 જન્મે મહારાજ કે એને વળી પાછો આવો યોગ થાય અને ત્યારે પણ અમે જે મર્યાદા બાંધી છે, અમે જે રીત બતાવી છે એને અનુસરે ત્યારે મહારાજ કે અમારા ધામને પામે.
એટલે આવી સુંદર રીત આપણને સત્સંગની મળી છે. ખરેખર આપણા સત્સંગ આપણે બધા ભાગ્યશાળી છીએ. હું તો એમ માનું કે વિશ્વની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ આપણા જે સનાતન ધર્મ એની અંદર જીવાત્માને કેમ જીવવું પણ શીખવાડ્યું છે અને મૃત્યુને કેમ સુધારવું એ પણ આપણને શીખવાડ્યું છે. આપણે માત્ર આ એક જીવનને આપણે નથી સાર ગણતા. આપણે અનેક જન્મથી જે પ્રાપ્તિ કરવા માટે ઝંખના કરીએ છીએ એ પરમાત્માની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય ને કેમ ભગવાનના એક રૂપને થઈ જઈએ, ભગવાનમય, ભગવાન જેવા રૂપ, ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાન જેવા ગુણને પામી અને ભગવાનમય પોતાનું જીવન બનાવીએ, બ્રહ્મરૂપ થઈ જઈએ, એના માટેનો દાખલો જો કોઈ બતાવતું હોય ને તો આપણી વિશ્વની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ બતાવે છે. અને આપણે ભાગ્યશાળી છે કે આવા ઘોર કળિકાની અંદર પણ અને મહારાજે કરુણાએ કેવી કરી. આજે આપણે જે શાકોત્સવના નિમિત્તે અહીંયા એકત્રિત થયા છીએ, જ્ઞાન માર્ગ છે ને, સમજણનો માર્ગ હંમેશા બુદ્ધિને કસવાનું કામ છે. આમાં ઘણી બધી વાતો આપણે જ્યારે કથામાં સાંભળતા હોઈએ કે કોઈ શાસ્ત્રની અંદર વાંચનમાં આવતી હોય તો બધી વાત આપણા ગળે નથી ઉતરતી હોતી. તમે જોજો, વિચારજો, કારણ કે આપણી બુદ્ધિની શક્તિ કેટલી છે. આ દેહ ભાવમાં છે ને તો આપણને એટલું જ દેખાય જે જડ છે. આપણી બુદ્ધિ ક્યાં સુધી પહોંચે? તમને હું એક નાનું એવું દ્રષ્ટાંત આપું એટલે મારી વાત તમને સમજાય. આપણે નરી આંખે આજે જોઈએ છીએ એ આપણે શું જોઈએ છીએ? તો કે જળ જગત જોઈએ છીએ. તમે જે પણ જોતા હો, મકાન જોતા હો, ગાડી જોતા હો, વાડી જોતા હો, ઝાડ જોતા હો, મનુષ્ય એકબીજાને જુઓ છો, પશુને જુઓ છો, પણ આ બધું કેવું છે? જળ સૃષ્ટિ છે. તો જળ સૃષ્ટિની સાથે સાથે એક સૂક્ષ્મ સૃષ્ટિ પણ રહેલી છે. અને એ સૂક્ષ્મ સૃષ્ટિ કઈ છે? નાના નાના બેક્ટેરિયા, જીવાતો. તમે જો આ કોરોના વાયરસ હતો, આપણે કોઈએ નરી આંખે જોયો નથી. આપણને ઘણી વખત ડોક્ટરની પાસે જાઓ, તાવ આવે છે, અત્યારે હમણાં સીઝન ચાલે તો એમાં આપણને કહેતા હોય કે ભાઈ તમને ઇન્ફેક્શન થઈ ગયું છે, વાયરલ ઇન્ફેક્શન થયું છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે. તો એ વાયરસને આપણે જોઈ શકીએ છીએ, પણ છે ને અસ્તિત્વ એનું? તો સૂક્ષ્મ જગત થયું કે નહીં? જે તમે નરી આંખે, જડ આંખે તમે ન જોઈ શકો એ સૂક્ષ્મ જગત. અને એનાથી પણ એક શાસ્ત્રની અંદર બતાવ્યું, કારણ જગત. શાસ્ત્રની અંદર એની દ્રષ્ટિ, કારણ કે આપણી સીમા કેટલું છે, જોવાની શક્તિ કેટલી, કે જડ સુધી જ આપણે જોઈ શકીએ છીએ, સૂક્ષ્મ પણ જોઈ શકતા નથી. સૂક્ષ્મ જોવા માટે આપણે અમુક ઉપકરણોનો ઉપયોગ કરવો પડે, જેને મેગ્નિફાઇંગ ગ્લાસ કે છે, જેની અંદર આપણે બિલોડી કાચ કહીએ છીએ. એવા જ્યારે ઉપકરણોનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે સૂક્ષ્મ જગત માંડ માંડ દેખાય. અને એમાં પણ એને ઓળખવું, પહેચાનવું એ તો કોઈ નિષ્ણાત હોય તો કરી શકે. સામાન્ય જીવને બસની વાત નથી. જો આપણે જગતની અંદર રહીને જગતના જ વિષયને પૂરા ન જાણી શકતા હોઈએ તો આ તો અનંત કોટી બ્રહ્માંડ અને એના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને જીવનું જે મૂળ સ્વરૂપ, એ કારણ સ્વરૂપ, એને જ્યારે જીવાત્મા જ્યારે નાશ કરે ને, સ્થૂળ સૂક્ષ્મ શિક્ષાપત્રીની અંદર ભગવાને લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. જે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ દેહથી જે વિલક્ષણ એવું જે પોતાનું બ્રહ્મરૂપ એવો જે આત્મા, એની અંદર જ્યારે જીવાત્મા સ્થિત થાય ને ત્યારે પરબ્રહ્મની અનુભૂતિ જીવાત્માને થાય. આ જગતને જાણવું અઘરું હોય તો ભગવાનની જાણે. એટલે ઘણી વખત શાસ્ત્રની અંદર અને ભગવાનના ચરિત્રો કેવા થાય કે ઘણી વખત માનુષી વચનામૃતની અંદર મહારાજ એક વખત પંચાળાની અંદર જીણા બાપુના દરબારની અંદર બેઠા હતા અને સભા કરીને બેઠા હતા. અને એમાં મહારાજે આજ્ઞા કરી કે સંતો પ્રશ્નોત્તરી કરો. ત્યારે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. આ પ્રસંગની અનુરૂપ આપણે વાત સમજીએ તો મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આ જગતની અંદર ભગવાનનો ભક્ત હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનના આશ્રયની અંદર હોય, પણ એ ભગવાનના દિવ્ય ચરિત્ર જ્યાં સુધી જોવે, એટલે અલૌકિક ચરિત્ર જોવે, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ, મહારાજે ગોવર્ધન તોલ્યો એવું કથા સાંભળીએ ને તો મનમાં પોરો ચડી જાય. ભગવાને રામચંદ્રજીએ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને એના ઉપર ભગવાન આખી સેના લઈને પસાર થયા. આવી જયારે કથાનું શ્રવણ કરીએ, મહારાજે આવું બધું કથાનું શ્રવણ કરીએ તો આપણને મહિમા જાગે. અને મહિમા જાગે, પણ ભગવાનના મનુષ્ય ચરિત્ર જોવે ને ત્યારે સંશય થાય. ભગવાનના મનુષ્ય ચરિત્ર જોવે, સંશય થાય. મહારાજને કીધું, ભગવાનનો ભક્ત છે છતાંય આ સંશય કેમ રહી જાય છે? ટળતો કેમ નથી? બહુ સમજણ વાત છે. આપણને પણ જો હમણાં ચમત્કાર કઈ થાય તો આપણને એમ થાય, ઓહો, ભગવાને બહુ દયા કરીને, ભગવાન તો પ્રગટ છે, ભગવાન સાક્ષાત છે. ઘણી વખત ધાર્યું ન થયું હોય, આપણે ઘણી મહેનત કરી, પ્રાર્થના કરીને, ભગવાનની ઈચ્છા હોય, કદાચ આપણું પ્રારબ્ધ ન હોય, અથવા મહારાજની ઈચ્છા હોય કે ભાઈ હમણાં એને નથી આ ફળ દેવું અને ન દે, તો આપણને ભગવાનની અંદર પછી વિશ્વાસ રહેતો નથી. મનુષ્ય સ્વભાવ આપણો એવો છે. તો એવી રીતે મહારાજને સંશય, ભગવાનનો ભક્ત છે, ભક્તિ કરે છે, પણ છતાંય મનુષ્ય આદિ ચરિત્ર જોવે તો સંશય કેમ થાય? ત્યારે બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર કરવા ગયા, પણ યથાર્થ ન થયો. પછી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો. મહારાજ કહે કે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનનું સ્વરૂપ પહેલા વર્ણન કર્યું છે. આ ભેદ છે ને, સમજણનો ભેદ છે. જીવાત્માને જો સત્સંગનો યથાર્થ યોગ થયો હોય, કથા વાર્તા શાસ્ત્રોનો જીવાત્માએ યથાર્થ શ્રવણ કર્યું હોય અને એને કરીને ભગવાન તત્વને જો સમજ્યો હોય તો એને મનમાં સંશય ન થાય. પણ સમજણમાં ખામી રહી ગઈ હોય
તો અવશ્ય સંશય થાય. પછી ભગવાને બહુ વિસ્તારથી એની વાત સમજાવી. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન જે સદા સાકાર દ્વિભુજ અક્ષરધામની અંદર બિરાજે છે, એમનું સ્વરૂપ કેવું છે, મહારાજે બહુ સુંદર વાત લાંબી વિસ્તારથી લખી છે. મહારાજ કે આ બ્રહ્માંડની અંદર, જગતમાં ખાલી નહીં પણ સમગ્ર બ્રહ્માંડની અંદર એવું ભગવાનના તોલે આવે એવું કોઈ તત્વ નથી. તમે એમ કહી શકો કે આ ભગવાન જેવા છે. આ ભગવાન એક જ એવા છે, બાકી કોઈ એવા નથી. તમે કોઈ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આદિ ભગવાન જેવી વાણી એ જગતમાં કોઈની વાણી ન હોય કે એને કહેવાય કે એની ભગવાન જેવી વાણી છે. આપણે ઘણી વખત અહોભાવમાં કોઈને કહી દેતા હોઈએ કે ભાઈ ભગવાન જેવા માણસ છે અથવા ભગવાનના માણસ છે, પણ ભગવાનનું સ્વરૂપ તો એનાથી વિશેષ, એનાથી અનંત એને ઐશ્વર્ય યુક્ત છે એવું શાસ્ત્રનો મત છે. એટલે મહારાજ કે શાસ્ત્રને અથવા તો કથા વાર્તાના યોગે કરીને ભગવાનનો એવો મહિમા સમજ્યો હોય કે અક્ષરધામની અંદર જે ભગવાનનું રૂપ છે, કેવું રૂપ છે, એ જ પરમાત્મા જ્યારે સંસારની અંદર જીવાત્માને કલ્યાણને અર્થે મહારાજ કહે કે જો જગતની અંદર છે ને વિલક્ષણપણું આપણે સંસારમાં જોતા હોઈએ, મનુષ્ય જેવા પશુ નથી, પશુ જેવા માણસ નથી. આપણે જોઈએ છીએ ને ગાય, ભેંસ, બળદ આ બધાના જે યોનિઓ છે, તો એને તમે માણસના આકૃતિ, એની આકૃતિમાં કેટલો બધો તે વિલક્ષણતા છે. મનુષ્ય એક જાતિ છે, સજાતિ, માણસ એક જાતિ છે, પણ છતાંય એની અંદર સદર્શકતા નથી, એક સરખું નથી. તમે જુઓ તો આપણા બધાની અંદર ચહેરા, મોરા, આપણા અવાજ, આપણી કાર્ય કરવાની, બોલવાની રીત, સ્વભાવ બધું કેટલું બધું જુદું જુદું છે. એક ઘરમાં બે ભાઈઓ જોડિયા પેદા થયા હોય ને, મહારાજ કે અમારે ભગાજી ને મૂળાજી, અમારે જો આ પાર્ષદો અમારે છે, આ જોડિયા છે, પણ તમે જાજુ જોડેલો ને એટલે ઓળખાઈ જાય કે આ ભગા છે ને આ મૂળા છે. કારણ કે કેમ તો કે દરેકની અંદર આપણે જો તમે હવે તો જો કે પાછું એના ઉપર આવ્યા, પહેલાના જમાનામાં આપણે અંગૂઠાના છાપ લેતા. કોઈ દસ્તાવેજ કરવો હોય, કોઈ સરકારી કાગળ કરવું હોય ને તો અંગૂઠાની છાપ લેતા. વળી પાછું ભણતર આવ્યું છે એટલે સહીઓ ઉપર આવ્યા. હવે પાછું બાયોમેટ્રિક આવી ગયું છે એટલે વળી પાછા આપણે અંગૂઠા ઉપર આવી ગયા. આપણે જોઈએ છે ને સમાજ પાછો ઊંધો આવ્યો ત્યાં આગળ. કેમ એવું આવ્યું કે હજુ આની સહીની નકલ થાય છે, સહી કરે ને એની નકલ થાય. ઘણી વખત નથી કેસો બનતા કે કોઈ ખોટી સહી કરીને એનું કર્યું, પણ આપણી જે છાપો છે ને, અંગૂઠાની છાપ, આંગળીઓની છાપ બધાની જુદી, બધા ભલે એક કુટુંબમાં એક પરિવારમાં જન્મ્યો એટલે દરેક મહારાજ કે એમાં સમદર્શિતા નથી. મનુષ્ય એક જાતિ હોવા છતાં પણ, અને જો એ સમદર્શિતા ન હોય તો ઓળખાણ કેમ થાય કે આ ફલાણા છે ને ફલાણા છે. એટલા માટે મહારાજ કે આવું વિલક્ષણપણું છે. તો માયિક અને અમાયિકમાં તો કેટલું મોટું વિલક્ષણપણું છે. માયિક પદાર્થ આ સંસારની અંદર જળથી લઈને જે પણ સૃષ્ટિની અંદર આપણે જોઈએ છીએ, આ દેહથી લઈને બધું એ બધું બ્રહ્મથી કીટ લગી જોયું, જુઠ્ઠું જાણી વગોયું, સંતોએ કીર્તનમાં ગાયું. આ બ્રહ્મથી લઈને કીટ સુધીનું અમે જોયું, આ બધું નાશવંત અમે જોયું. અમે અવિનાશી એક અમે જોયું તો એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અવિનાશી છે, ભગવાન એક અવિનાશી છે. તો એની અંદર સરખામણી કેમ થાય? આપણે કદાચ અહોભાવમાં કોઈને કહી દઈએ પણ એક સરખા થતા નથી. મહારાજ કે એવું ભગવાનનું સ્વરૂપ એ કેમ સમજ્યામાં આવે? મહારાજ કે શાસ્ત્રોની અંદર વિશ્વાસ કરો, કથાની અંદર જ્યારે પ્રતીતિ થાય ત્યારે એ પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય. અને મહારાજ એ જ ભગવાન જીવાત્માના કલ્યાણને અર્થે જ્યારે મનુષ્યાદિ ચરિત્ર કરતા હોય ત્યારે ભગવાન પણ મનુષ્ય જેવી ચેષ્ટા કરતા હોય. ભગવાનને ભૂખ લાગે, ભગવાનને તરસ લાગે, ભગવાનને બીક લાગે, ભગવાનને ક્રોધ કરે, ભગવાનને જે પણ આપણા અંતઃશત્રુઓ જેમ આપણે જીવાત્માની અંદર એટલે કે મનુષ્ય શરીરની અંદર રહેલા છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, એ બધા ભગવાન પોતામાં દર્શન કરાવે. પણ ભગવાનના દર્શન, ભગવાન જયારે એવા ચરિત્ર કરતા હોય ને ત્યારે એમાં તમે ભેદ જો, જે દ્રષ્ટિવાળો હોય ને એને દેખાય કે આપણે ક્રોધ કરીએ છીએ ને સ્વાર્થ માટે કરીએ છીએ, અને ભગવાન જયારે ક્રોધ કરતા હોય ને તો જીવનું, સત્સંગનું, ધર્મનું કેમ રક્ષણ થાય, કલ્યાણ જીવાત્માનું બગડે નહીં ને એના હારું ક્રોધ કરતા હોય. આટલો ભેદ છે. ભગવાને ક્રોધ દેખાડે. ભગવાન જયારે ઘણી વખત નારાજ થઈ જાય તો કેમ આપણે નારાજ થઈએ તો સ્વાર્થ હારું થયા હોઈએ, આપણું ધાર્યું ન થયું એટલે નારાજ થયા હોય. જો પ્રકૃતિનો સ્વભાવ, માયિક અમાયિકનો ભેદ. ભગવાને કીધું કે મનુષ્ય જેવો જ ભગવાન આપણને કર્મ કરે, પણ ભગવાનના ક્રિયાની અંદર જીવાત્માનું કલ્યાણ રહેલું છે અને આપણા ક્રિયાની અંદર આપણો સ્વાર્થ રહેલો છે. આ ભેદ જીવાત્માને સમજે પછી જે પરમાત્માની લીલા ચેષ્ટા વગેરે જોઈએ તો એમાં સંશય ન થાય, કારણ કે એની અંદર જીવાત્માનું કલ્યાણ દેખાતું હોય. આ મહારાજે આજ 200 વર્ષ પહેલા આપણે શાકોત્સવની વાત લઈ લઈએ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. મહારાજે 200 વર્ષ પૂર્વે જે શાકોત્સવની દિવ્ય લીલા કરી એની અંદર પણ કંઈક આવું જ પ્રસંગ બનેલો. આમ તો બન્યો પ્રસંગ એવો, સુરા બાપુને ત્યાં ચોરી થઈ, સુરા ખાચર એમને ત્યાં ચોરી થઈ, અને ચોરી થઈ એટલે સુરા બાપુએ મનમાં સંકલ્પ કર્યો કે જો મને મારી આ લક્ષ્મી જો હેમખેમ મને પાછી મળે ને તો અડધી અડધ મારે ભગવાનને અર્થે વાપરવી છે. અને ભગવાને કરવું એવું કે એ ચોર લોકોએ પટારો તોડવા પ્રયત્ન કર્યો, ન તૂટ્યો તો આખું દિવાલમાં ગાબડું કરી અને પટારો લઈને ભાગ્યા, અને ગામની ભાગોળે ગયા. ત્યાં જઈને આખી રાત મહેનત કરી પણ પટારો તૂટ્યો નહીં. સવાર પડવા માંડી, સૂર્યોદય થવાની તૈયારી હતી ને લોકોની અવર જવર, ગામડામાં વહેલા ઉઠી જતા હોય એટલે તમને ખ્યાલ હોય,
તો એ વહેલા અવર જવર શરૂ થવા માંડી એટલે પછી મનમાં બીક લાગી કે તો બાપુનો પટારો છે અને આપણે લઈ આવ્યા ને આ ચોરી થઈને જો હાથમાં કોકને આવશું ને તો આપણને કારણ વગરનો મેથી પાક મળે, એટલે કે એને પટારો ત્યાં મૂકીને એ ત્યાંથી પટમાં મૂકીને ભાગી ગયા. આ બાજુ ગામમાં ખબર પડી, બાપુ સવારે ઉઠ્યા, ઘરની અંદર આ મોટી દિવાલમાં બકું જોયું એટલે મનમાં શંકા તો પડી, જઈને જોયું તો પટારો ગાયબ. આ બાજુ ભગવાનને પ્રાર્થના મનોમન કરી કે જો મારી રકમ હેમખેમ મને પાછી મળે તો હું એમાંથી અડધો અડધ ભગવાનને અર્થે. આ બાજુ ગામ લોકોએ સવારે દિશાએ જતા હશે તો જોયું કે આ તો બાપુનો પટારો લાગે છે. આવીને જાણ કરી, બધા લઈ આવ્યા, લાવીને ઘરમાં એને ખોલીને જોયું, અંદરથી રકમ કાઢી તો હેમખેમ રકમ, પટારાને તૂટેલો નહીં. અને જ્યારે આ થયું એટલે એમને મનમાં વિચાર કરતા હતા કે અડધી ભગવાનને અર્થે વાપી દેવી. આપણે તો પછી શું ચારાનાનું પાન કામ કરતા હોઈએ, હવા રૂપિયો નારિયેલ. હા, પેલા એમને સંકલ્પ કર્યો અડધો અડધ આપી. એમના ઘરના હતા ને બહુ વિવેકી હતા. એમને એક ધીમે બાપુને પ્રશ્ન પૂછ્યો, બાપુ ખોટું ન લાગે તો વાત પૂછું. કે કોને? તો કે આ પટારો જો ચોરથી તૂટ્યો હોત, આનું તાળું તૂટી ગયું હોત તો શું અડધી રકમ તમારા માટે મુકતા જાત? એ કે કેમ બને, એ તો ચોર તો બધું લઈ ગયા હતા. તો કે આપણા પ્રારબ્ધનું તો બધું ગયું હતું, આ તો ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે, માટે આપણે અડધું અડધ નહીં, બધું ભગવાનની હસ્તે વાપરવું છે. અને એટલું જ નહીં, એટલે સુરા બાપુએ વાત સ્વીકારી કે હા, તો ભગવાનને જઈને અર્પણ કરી આવું ગરડા જઈને, અને મહારાજ ત્યાં રસોઈ કરે, થાળ કરે, ઉત્સવ કરે, એના માટે આ વાપરીએ. ત્યારે પાછી બીજી વાત કરી કે અહીંયા જઈને તમે કરી આવશો તો તમને એકને લાભ મળશે, અહીંયા ગામજનોને આપણા સગા સંબંધી પરિવારને કેમ લાભ મળે? એટલે મહારાજને અહીંયા તેડીને લઈ આવો. અને મહારાજને તેડીને લાવો, પછી છેવટે અહીંયા સુધીએ કીધું જો મહારાજ ન આવે તો તમે પાછા ન આવતા. અને પછી સુરા બાપુ ત્યાં ગરડા ગયા, મહારાજને વિનંતી કરીને. મહારાજ બહુ વિસ્તારથી આપણે ઘણી વખત કથા પ્રસંગની અંદર શ્રવણ કરતા હોઈએ, પણ આ રીતે પ્રસંગનું નિર્માણ થયું. સુરા બાપુને ત્યાં આવીને ભગવાનને વિનંતી કરી કે મહારાજ અમારે આંગણે આવો ને અમે આ રકમ છે ને અમે કઈ ઉત્સવ કરો, અમને બધા ભક્તોને સુખ આવે. મહારાજ પધાર્યા અને મહારાજે પોતે રીંગણાનું શાક કરીને મહારાજ કે આજે શાકોત્સવ કરીએ. આપણા સંપ્રદાયના કે સનાતન ધર્મની અંદર આપણે શાકોત્સવ, રીંગણાના શાકનો ઉત્સવ કોઈ જગ્યાએ કથામાં સાંભળેલો નથી, કોઈ એવું નિમિત્તે નથી. ગોવર્ધન પૂજા અન્નકોટ કરીએ ને તો આપણને ભગવાન કૃષ્ણની લીલા યાદ કરીએ કે ગોવર્ધન પૂજા ભગવાને કરી હતી. તો એવું તો કોઈ આવો પ્રસંગ હતો નહીં. આજે ભલે આપણા માટે નિમિત્ત થઈ ગયું, કારણ કે મહારાજે લીલા કરી હતી એટલે આપણે શાકોત્સવ કરીએ છીએ, પણ ભગવાને જયારે તે લીલા કરી ત્યારે તો એવો કોઈ પ્રસંગ હતો નહીં. એટલે બધાને મનમાં થાય મહારાજ આ કેવો ઉત્સવ, અને આનાથી મહારાજ કે તમે જુઓ અમે તમને રીંગણાનો સ્વાદ કરીને કેવો લાગે છે અમને કહો તો ખરા. અને પછી મહારાજે કથા બહુ વિસ્તારથી છે. મહારાજે પોતે એની અંદર આપણા નંદ સંતોએ એની અંદર કીર્તન લખ્યું, સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામી લખ્યું, દ્વાદશ મણ એકાક્ષરી વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાગજો. ભગવાને 12 મણ ઘીનો વઘાર લીધો અને 60 મણ રીંગણાની અંદર ઓર્યા, અંદર હળદર, મસાલો, મીઠું, જીરું વગેરે એની અંદર મસાલા ભરે, 4 ચીરીઓ કરીને, અને એ પછી મહારાજ મોટા તપેલાની અંદર એને મૂકે, અને એની વઘારની એવી સુગંધ, એની સુવાસ એટલી ફળી કે સ્વર્ગાદી લોક સુધી પહોંચીને સ્વર્ગના દેવતાઓને પણ મનની અંદર એમ થયું કે ભગવાન આવું દિવ્ય ચરિત્ર કરતા હોય, આ તો અલૌકિક ચરિત્ર ક્યારે પહેલા પૂર્વે જોયું નથી. આપણા સંતોએ લખ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી પુનીત પુરુષોત્તમ પ્રકટીને. ભગવાને આ વખતે કઈક સત્સંગમાં મહારાજે અનેરી રીત પ્રચલન કરાવી કે જેનાથી જીવાત્માને સહેજે સહેજે સમાસ થાય, સહેજે સહેજે ભગવાનનો મહિમા અને ભગવાનની ભક્તિનો એને યોગ મળે. એટલે મહારાજે આવા ઉત્સવો કર્યા. મહારાજે એની અંદર આ બ્રહ્માદી લોકોની અંદર જયારે એની સુવાસ પહોંચી, સુગંધ પહોંચી, ત્યારે એમને પણ એમ થયું કે અમે દર્શન કરવા જોવા આવ્યા કે આપણે આ દિવ્ય દર્શન કરવા આવીએ. મહારાજ આ ચરિત્ર કરતા હતા, તેની અંદર મહારાજે એક મનુષ્ય ચરિત્ર કર્યું. આપણે જે સંશયની વાત કરી ને કે જીવાત્માને ભગવાનમાં નિષ્ઠા દ્રઢ કેમ નથી રહેતી, કારણ કે ભગવાનની મહિમાની જો પરિપક્વતા થઈ હોય, ભગવાનના સ્વરૂપને જો પચાવ્યું હોય તો અજીર્ણ ન થાય, પણ બરાબર પચ્યું ન હોય ને એટલે અજીર્ણ થાય. એમ ભગવાન જયારે આ ચરિત્ર કરતા ત્યારે મહારાજ મનુષ્ય ચરિત્ર કરે. મહારાજ શું કરે, એ મસાલા વગેરે એની અંદર તપેલામાં નાખે, પછી હળદર વગેરે વાળા હાથ હતા ને પોતાના ધોતી ઉપર મહારાજ લોહી નાખે. પ્રેમાનંદ સ્વામી આ પ્રસંગ જોયું ને એટલે એમને કીર્તનની અંદર આ કડી લખી, હળદી વાળા હાથ લુએ નિજ ધોતીએ. ભગવાન પોતાના નિજ પહેરેલી ધોતી ઉપર આ હળદર વાળા હાથ પૂછતા. અને મહારાજને જયારે બ્રહ્માનંદ સ્વામીને ભગવાનનો અહોભાવ હતો એટલે એમને કેવા દર્શન થયા, પીળે પટ શોભે પરિબ્રહ્મજો, જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પીતાંબર પહેરીને ઉભા હોય એવા દિવ્ય દર્શન અમને લાગે છે. પણ સ્વામીને તરત ખ્યાલ આવ્યો કે આવું કોણ સમજનારા કેટલા, આવો ભગવાનનો મહિમા સમજનારા કેટલા. એટલે તરત બીજી કડીની અંદર લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. અક્ષરથી પણ જે પર એવા પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણે મનુષ્ય ચરિત્ર કરવા માટે મનુષ્ય રૂપ ધરીને આ નર નાટક ભગવાન કરે છે. પણ આનો મહિમા કોણ સમજે? એકાંતિક હોય, મહામુનિ એટલે જ્ઞાની હોય, જેને ભગવાનને સર્વસ્વ અર્પણ કરેલું છે, જેને ભગવાનનો ભારોભાર મહિમા છે, નિષ્ઠા દ્રઢ છે,
એને આ મર્મ સમજાય, એને એમ દેખાય કે આ પીળું પીતાંબર પહેરીને ભગવાન ઉભા છે. બાકી પામર જીવને તો કેવું લાગે, ધોતિયું પીળું કર્યું. આપણે જેવી બુદ્ધિ હોય, અલ્પ બુદ્ધિ હોય, તો એને કેવું દેખાય કે ભગવાને ધોતિયું પીળું કર્યું. અને આ સંતો બરાબર આ પ્રસંગ લખતા ને પ્રેમાનંદ સ્વામી કીર્તન બનાવતા ને મહારાજ આ બાજુ ચરિત્ર કરતા. બન્યું કે આપણા અહીંયા ચરોતર બાજુથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો એ ભગવાનના દર્શન માટે ગયા હતા. સંતોનો સમાગમ કરેલો, સત્સંગ કરેલો અને ભગવાનનો મહિમા સાંભળ્યો. સંતોએ કીધું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આ ધરા ઉપર મનુષ્ય ચરિત્ર કરતા પ્રત્યક્ષ નિહાળવા હોય તો મહારાજ લોજમાં શાકોત્સવ કરે છે, દર્શન કરવા જજો. અને ભક્તોને થયું એવું કે લાવો હવે આટલું મોટું આયોજન છે તો અમે પણ દર્શન કરી આવીએ, જોઈએ તો આવીએ ભગવાન કેવા હોય એમ વિચારીને ત્યાં દર્શન કરવા ગયા. અને બરાબર એમને મંડપમાં પ્રવેશવો અને મહારાજ આ બાજુ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂંટતા હતા. આ જોયું એટલે મનની અંદર અભાવ આવ્યો, મનુષ્ય ભાવ આવ્યો. એમને મનમાં એમ થયું કે આને ભગવાન કેમ કહેવા. મેં હમણાં કીધું ને, ભગવાન આપણા જેવી જ લીલા કરતા હોય. આપણા જેવો ક્રોધ કરે, આપણા જેવા રિહાય, બધું આપણા જેવું, ભૂખે આપણા જેવી લાગે ને તરસે આપણા જેવી. એટલે આપણા જેવી એટલે આપણે જેવા ચરિત્ર કરીએ છીએ ને આપણા જીવનમાં જે પ્રસંગો બનતા ને એવા ભગવાન પણ કરતા હોય. પણ આપણામાં ને એમાં ભેદ મોટો એ છે, આપણું સ્વાર્થ યુક્ત છે. આપણે પોતાના પેટના ખાડાને માટે કરતા હોઈએ, જ્યારે ભગવાન જીવાત્માના કલ્યાણને અર્થે કરતા હોય. એમને ભૂખ લાગી હોય તો એમને ભૂખ નથી, અને આપણે આટલા થાળ ભગવાનને ધરાવીએ છીએ, ભગવાનને ભૂખ ક્યાંથી લાગે. આપણે ઘણી વખત સંતો કહેતા હોય આપણે અહીંયા આગળ પોઢે પ્રભુ શકલ મુનિ કે શામ, આપણે ભગવાનને પોઢાડતા હોઈએ તો વિદેશની અંદર ઉત્તિષ્ઠ ગોવિંદ ઘંટડી વાગતી હોય, ભગવાન જાગે ધુવે ક્યારે થતું હોય ને. એટલે ભગવાનને કે આપણા ધરાવથી જ ભગવાન ભૂખ ટળે એવું નથી. ભાગવતજીની અંદર પ્રસંગ આવે છે, ભગવાન કૃષ્ણને એમ કીધું માતા જશોદાએ કે આપણા ઘરની અંદર આ ઘીના ને આ માખણના ભંડાર પડ્યા છે, તમે આ ગોપીઓને ત્યાં ચોરી કરવા જાવ છો, તમને ભૂખ તમારી સંતોષાતી નથી. એ કે હું ખાવા હારું ન જતો, હું એનો ભાવ પૂરો કરવા હારું જઉં છું. ભગવાન કૃષ્ણ શું કીધું કે આપણા ઘરની અંદર ભંડાર, દૂધ, માખણ બધું ભંડાર પડ્યા છે, મને ખબર છે, પણ એ ગોપિકાઓનો ભાવ હોય. કારણ કે જયારે માખણ વલોતી હોય ને ત્યારે સંકલ્પ કરતી હોય છે કે જો કાનાને આવે ને તો કાનાને ખવડાવવું છે, જો કાનો આવે ને તો કાનાને ખવડાવવું છે. એટલે એ જે ભાવ છે ને એ ભલે પ્રત્યક્ષ કહેવા નથી આવતી, પણ અમે અંતર્યામી હોવાથી એનો ભાવ જાણીએ છીએ ને એટલે એને ત્યાં જઈને કહીએ છીએ. એમ ભગવાનના ચરિત્રમાં એ ચોરી કરતા હોય તો આપણે ચોરી કરી આપણા સ્વાર્થ સારું કરીએ. ભગવાન કરે ને તો જીવાત્માના ભાવને પૂર્ણ. આ ભેદ છે માઇક અમાઇકનો, લૌકિક અલૌકિકનો. એટલે ભગવાન બરાબર આ ચરિત્ર કરતા ભક્તોને, એ પાટીદાર ભક્તોને મનમાં એમ થયું કે આને મનુષ્ય આ વિવેક નથી, માણસ જેટલો તો. કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, એમાં હાથ લુવે, આ પહેરેલા કપડાની અંદર લુવે છે, અને ભગવાન કેમ કહેવાય આમ વિચારીને પાછા જતા હતા. મહારાજની દ્રષ્ટિ પડી અને મહારાજે સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કુવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય ને કેમ ગણવો. ત્યારે સંતોએ કીધું મહારાજ તો અભાગ્યો કહેવાય ને, આટલી મહેનત કરીને કુવા કાંઠે પહોંચ્યો કે તળાવના નદી કિનારે પહોંચ્યો અને છતાંય પોતાની તરસ ન छिपाવી શકે, આનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય. મહારાજ કે જો ઓલા ભક્તો છે ચરોતરથી અમારા દર્શન કરવા આવ્યા છે તો અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા. એટલે ધીમે રહીને મહારાજને મીઠી ટકોર કરીને કે મહારાજ એમાં વાંક તમારો છે, ભક્તોનો વાંક નથી. મહારાજ કે અમારો શું વાંક છે, અમે તો તમારા માટે જો આ રસોઈ બનાવીએ છીએ, અમે તમને પ્રસાદ આપશું, તમને લાડ લડાવીએ છીએ, અમારો શું વાંક. ત્યારે મારે સંતોએ કીધું મહારાજ અમે કથા વાર્તા કરતા હોઈએ, તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, તમારા શણગારના વર્ણન કરતા હોઈએ, અમે એવું વર્ણન કરીએ કે મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો છે, જરિયાની જામો છે, માથે ચરણ ચુડાવી પાક ધારણ કરી છે, હાથની અંદર વેડકળા વીંટી ધારણ કરી છે, પગમાં તોડા ચાંખડીઓ ધારણ કરી છે, અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. આ તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન અમારા કથામાં ન આવે. અને એટલું નહીં, આ તમે તમારું ધોતિયું પીળું કરી નાખ્યું, આ હળદરવાળા હાથ લઈને કોણ વિશ્વાસ કરશે કે આમાં ભગવાન છે, આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, એવું કોણ વિશ્વાસ કરે આવું ચરિત્ર જોઈને. એટલે સંતોએ મહારાજને વિનંતી કરી, મહારાજને કે મહારાજ જો આ જીવાત્મા અભાવ લઈને જશે ને તો એનો મોક્ષ બગડશે, માટે એના પર કંઈક દયા કરો અને એને તમે તમારા શરણે લો. ત્યારે મહારાજે રાજી થઈને એ ભક્તોને નામ દઈને બોલાવ્યા, કાશીદાસ, કામદાસ, તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાન થવાની પ્રસિદ્ધિ કરાવી. કહેવાની પાછળનો સંશય વાલા ભક્તો ક્યારે ટળ્યો, જ્યારે મહિમા સમજાણો ત્યારે. આપણને પણ આ મંદિરની અંદર મહારાજે વચનામૃતમાં પ્રત્યક્ષ લખ્યું છે. મહારાજ કે મંદિરની અંદર અમે પધરાવેલા દેવો છે એ ધાતુ, પાષાણ કે ચિત્રનો ભાવ નથી, એની અંદર અખંડ અમારો વાસ છે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. હવે જો આપણને શબ્દોની અંદર વિશ્વાસ હોય, આપણને ભગવાનની અંદર અનન્ય નિશ્ચય હોય તો આપણને ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનના સાક્ષાત દર્શન થાય. જો આપણા નિશ્ચયમાં ખામી હોય ને તો આપણને ચિત્ર પ્રતિમા દેખાય. આપણે ભલે મંદિરે જતા હોઈએ રોજ, પણ આપણા ભાવની અંદર જો સંશય હોય
આપણા ભાવની અંદર, નિશ્ચયની અંદર જો ખામી હોય, વિશ્વાસની અંદર ખામી હોય, શ્રદ્ધાની અંદર ખામી હોય તો આપણને ચિત્રનો ભાવ આવે. પણ જો ભગવાનના વચનમાં વિશ્વાસ હોય ને તો આ જ મૂર્તિ આપણી સાથે વાતો કરે, એટલું એની અંદર પ્રતાપ રહેલો છે. પણ આ વસ્તુને સમજવા માટે મહારાજે આવા અનેક ચરિત્રો કર્યા. પછી રાસોત્સવ કર્યો હોય તોય ભલે, રંગોત્સવ કર્યો હોય તોય ભલે, શાકોત્સવ કર્યો હોય તોય ભલે, મહારાજે વિષ્ણુ યાગ કરાવ્યા, હરિયાગ કરાવ્યા, મોટી ભાગવત આદિ સપ્તાહો ભગવાને કરાવી. પ્રાગજી પુરાણી પાસે મહારાજ ભાગવતજીના પોતે અખંડ બેસીને શ્રવણ કરતા. શા માટે? તો મહારાજ એટલા માટે કે જીવાત્માને અનન્ય ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય, અને જો ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ જાય ને અહોભાવ આવી જાય તો જીવાત્માને ક્યારેય કાળ કર્મને માયાની આગળ ઝૂકવું ન પડે. જીવાત્મા ડંકો વગાડીને ભગવાનના ધામમાં જાય. આજે આ હેતુ આપણે પ્રસંગ ઉજવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એની પાછળનો હેતુ આ છે. આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ કે આમ તો દર વખતે શાકોત્સવ વગેરે આપણા વિસ્તારમાં થતા હોય, ઘણા બધા ભક્તોની ઈચ્છા હોય કે અમારે આંગણે થાય. તો તમે જાણો છો બધા કે સત્સંગનો વ્યાપ વધારે છે, હરિભક્તોના ગામડા જાજા છે, અને સમય આપણી પાસે ઓછો હોય, એમાંય પાછા દેશ ને વિદેશના કાર્યક્રમો હોય, એટલે એની અંદર બધાય ગામ તો અમે ન પહોંચી શકીએ. ત્યારે સંતો સાથે પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી કે બધાય ગામના વિસ્તારના બધા ભક્તોને થોડો થોડો લાભ મળે એવું આયોજન થાય. એટલે આપણે દર વર્ષે આ શાકોત્સવ યાત્રાના માધ્યમથી દર વિસ્તાર વાઇઝ એટલે 5, 10, 15 ગામના ભક્તો ભેગા થઈને એક જગ્યાએ ઉત્સવ કરે કે 10 ગામના હરિભક્તોને ત્યાં લાભ મળે. આ વર્ષે આ ગામમાં, બીજે વર્ષે બીજા ગામમાં, પણ એ વિસ્તાર કવર થઈ જાય એ રીતે આપણે દર વર્ષે શાકોત્સવ યાત્રા કરીએ છીએ. હમણાં અમારે ભગતે વાત કરીએ એમ કે શરૂઆતમાં ગરડા દેશથી શાકોત્સવની યાત્રા શરૂ થઈ, પછી ત્યાંથી જુનાગઢ દેશની યાત્રા થઈ, ત્યાર પછી વિદેશ જવાનો પ્રવાસ બન્યો. હવે અહીંયા વડતાલ દેશની યાત્રા 3-4 દિવસ અહીંયા ચાલશે. અહીંથી પછી પાછી જુનાગઢ દેશની 3-4 દિવસની યાત્રા છે. અને કારણ કે જાજા ગામડા છે ને એટલે એ રીતે લેવા પડશે. વળી પાછા આવશું એટલે 24, 25, 26 તારીખ પછી પાછી વડતાલ દેશની અમુક ગામડાઓની યાત્રા છે. એટલે એમ કરતા કરતા આપણે ફેબ્રુઆરી સુધી શાકોત્સવ પૂરા કરશું. પણ આપણે કારેલા વાળા ભાગ્યશાળી કે આપણે ઉત્તરાયણ પછી, આમ તો કમૂરતા ધનુર્માસમાં બધાને મહિમા વધારે હોય, પણ ધનુર્માસની અંદર જાજા, મેં કીધું ને કે રાત થોડીને બે જાજા છે, એટલે ઓછા 30 દિવસમાં કેટલા ગામ લેવાય, અને એમાં બધાને સમાવેશ કરવો. પણ છતાંય તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આપણને આ ઉત્તરાયણ પછી, અને અત્યારે કુંભ ચાલે છે, મહાકુંભ, 12 વર્ષે આવો યોગ આવતો હોય. આપણે પણ ત્યાં કુંભમાં હરિભક્તોને કોઈને જવું હોય તો વ્યવસ્થા કરી છે આપણી એસપીજી ઉપર, એની બધી ડિટેલ આપેલી છે. તો કોઈ ભક્તોને જવું હોય તો એના પરથી જઈને સંપર્ક કરજો, તો ત્યાં સ્નાન વગેરેની વ્યવસ્થા આપણે કરવામાં આવી છે સંપ્રદાય દ્વારા, મહારાષ્ટ્રના આશીર્વાદથી. તો એનો પણ આવો જ્યારે પવિત્ર કુંભનો, મહાકુંભનો યોગ હોય, અને ઉત્તરાયણના જેમ કે કમૂરતા હવે ઉતર્યા ને હવે સારા મુહૂર્તો શરૂ થયા, ત્યારે એની શરૂઆત આપણા કારેલા શાકોત્સવથી થઈ. એટલે આ વિસ્તારના ભક્તો ખૂબ ખૂબ ભાગ્યશાળી છો. બસ આવીને આવી નિષ્ઠા રાખજો. ભગવાનનો નિશ્ચય, મેં કીધું એમ કે આપણો નિશ્ચય સમયને આધીન ડોલવો જોઈએ નહીં. પરિસ્થિતિને આધીન ડોલે ને તો એ નિશ્ચય ન કહેવાય. નિશ્ચય તો એને કહેવાય મહારાજ પોસાય એવા ચરિત્ર કરે, સારા હોય, કદી વખત આપણે બુદ્ધિમાં ન આવે એવા હોય. અત્યારે આ સંપ્રદાયની અંદર આટલું બધું ચાલે છે, આપણને એમ થાય કે આ ભગવાનનું, એ બધું જગતના દ્રષ્ટિએ, જગતની રીતે બધું હાલવાનું, પણ ભગવાનની આજ્ઞાથી જીવાત્માનું કલ્યાણ છે, એમાં કોઈ કાળે ફેર પડવાનો નથી. એટલે આપણે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી, ભગવાનનો અનન્ય આશય રાખી, આપણું જીવન ધર્મ પ્રમાણે, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવી અને ભગવાનનું ભજન કરીએ તો જ આપણું મનુષ્ય જન્મ સફળ થાય. તો આજે ખરેખર ખૂબ આનંદ થયો. કારેલાના ભક્તોને પુનઃ એક વખત અંતરથી ખૂબ ખૂબ અમે શુભકામના અને આશીર્વાદ આપે છે. આજુબાજુના નિયમ વગેરે ગામના પણ બધા ભક્તો અહીંયા આવ્યા છે, એમને પણ અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. આવો ને આવો સત્સંગનો ચડતો રંગ કાયમ આપણા વિસ્તારનો રહે, એવી ભગવાન શ્રી હરિ સર્વ ઉપર કૃપા વરસાવે, એવી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી, જે યજમાનોએ આની અંદર નાની મોટી સેવા કરી છે એવા તમામ ભક્તોને પણ અંતરથી આશીર્વાદ આપીએ છીએ. અને છેલ્લે એક ટકોર, હમણાં ભક્તિ સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. ગયા વર્ષે આપણે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ અને મહારાષ્ટ્રીનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ અંતર્ગત, ભક્તિ પર્વ અંતર્ગત આપણે દેશ વિદેશની અંદર ખૂબ ભગવાનનું ભજન કર્યું. આ વર્ષે ફરી પાછું આપણું નિમિત્ત ઊભું છે. ધોલેરા મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય સ્થાપનાનો શતાબ્દી મહોત્સવ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, આવું ત્રિવેણી સંગમ છે. એટલે આ વર્ષે પણ આપણે ભક્તિ પર્વ આપણો ચાલુ છે. એટલે વિશેષની વિશેષ બધા ભક્તો એ ભક્તિ પર્વ અંતર્ગત ભજન કરજો. આવતા દિવાળી વખતે આપણે જ્યારે વડતાલની અંદર પંચામૃત મહોત્સવ ઉજવીશું ત્યારે એનો મોટો ઉત્સવ કરશું. પણ ત્યાં સુધી આખા વર્ષની અંદર આપણે બને એટલું ભગવાનનું વધારે યજન ને ભજન થાય અને ભગવાનનો રાજીપો આપણા સૌ પર ઉતરે, એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી દરેકને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.